બધા મજામાં? અવાજ આવી રહ્યો છે? મારો અવાજ આવી રહ્યો છે ફટાફટ? ઓકે, સરસ મજાનું ચિત્ર પણ તમને દેખાઈ રહ્યું છે. અને આજે તો સાહેબ સરસ મજાનો નવો લુક પણ આવી ગયો છે. ટોપી બોપી પહેરીને આમ જો સાહેબ. હા, ચાલો. કેમ લાગ્યો લુક? લુક કેમ લાગ્યો તમને? અરે તો પછી આમ ખોટા ખોટા વખાણ કરજો હો. ચાલો ચાલો ચાલો, ફટાફટ 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 જોડાઈ જાઓ. આજે તો સાહેબ સરસ મજાનો ટોપિક છે અને સરસ મજાના ટોપિકની અંદર સાહેબ આજે આપણે ભણવાનું રહેશે અને કહેવાય કે ચેપ્ટર નંબર 2 નો બીજો ભાગ. હા, આજે તો ફૂલ મોજ કરવાની છે બાપુ, મોજ કરવાની છે. લલિત કલા અને લલિત કલાના ટોપિકની આપણે વધુ સમય ન લેતા શરૂઆત કરીએ છીએ આપણે લેક્ચરની. સામાજિક વિજ્ઞાન વિષય અને આપણી સાથે જોડાયા છે ડોક્ટર આર્યન ડોક્ટર, અને એ સરસ મજાની આપણી ટ્રીટમેન્ટ કરી રહ્યા છે. ઓકે, ચાલો. આભાર ડોક્ટર સાહેબ તમારો. ચાલો. અને સામાજિક વિજ્ઞાન વિષય ટોપિક તો કે ભારતનો સાંસ્કૃતિક વારસો. હા, એક ખાસ વિદ્યાર્થી મિત્રો, ખાસમ ખાસ એક કહેવાય ને કે નમ્ર ભરી વિનંતી છે કે હમણાં 2 કે 3 દિવસ સુધી દરેક શિક્ષકો ઇન્ટરવ્યુમાં છે. સાહિલ સર, હિરેન સર, હું, ધ્રુવી મેડમ, 4 ઇન્ટરવ્યુમાં છે. એટલે અમારું શિડ્યુલ બહુ જ ટાઈટ હોય છે. રેડી? એટલા માટે આપણો લેક્ચર આગળ પાછળ થશે. તો હમણાં થોડાક દિવસ માટે વોટ્સઅપ ઉપર કહેવાય ને કે અમુક સમય જોઈ લેવું. રેડી? અમુક સમય જોઈ લેવું કે લેક્ચર આગળ પાછળ થયો છે, રજા છે કે એક્સ્ટ્રા લેક્ચર છે, કઈ રીતે. જો પણ બિંદાસ રહેજો સાહેબ, કોઈ પણ લેક્ચર કપાશે નહીં. એક્સ્ટ્રા લેક્ચર રવિવારે અથવા તો આગલા દિવસે જાણ કરી દેવામાં આવશે. હા, 10મા ધોરણના વિદ્યાર્થી માટે જ અમે કામમાં છીએ. ઓકે, અને તમારા સહકારની અપેક્ષા છે. ચાલો, તમારું પણ સરસ મજાનું રિઝલ્ટ આવશે એટલે તમારા ઘરે પણ ઇન્ટરવ્યુ માટે આવશું એની ખાસ હું બાંહેધરી આપું છું. ઓકે, ચાલો. લક્ષ્યાંક ધારી દો A1 અને પછી સરસ મજાની તૈયારી શરૂ કરી દો. ઓકે, યસ, A1 એટલે A1 જ. ચાલો, અને એ પણ પાછું કેવું, ડંકાની ચોટ ઉપર. ચાલો, વાહ વિદ્યાર્થી મિત્રો, વાહ 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 વાહ, બહુ સરસ. તમારો લક્ષ્યાંક નક્કી થઈ જાવ સાહેબ. જીવનની અંદર લક્ષ્યાંક છે ને એ ફિક્સ હોવું જોઈએ કે સાહેબ અહીંયા પહોંચવું છે, અહીંયા. રેડી? અને પછી શરૂ કરો ને મહેનત, તો કહેવાય ને કે બધું જ વસ્તુ શક્ય છે. ચાલો, બસ વિદ્યાર્થી મિત્રો, તમારો પ્રેમ ખૂબ મળ્યો છે. બસ. હવે અહીંયા ધ્યાન આપી દો. બસ. હા ભાઈ, ભવાઈ જો કદાચ ન આજે આવ્યું હોય તો કાંઈ વાંધો નહીં, આવી જશે. રેડી? એ પ્રશ્ન નહીં લખતા તમ તારે, ભવાઈ વાળો પ્રશ્ન. ઓકે, ભૂલથી કદાચ લખાઈ ગયો છે. ચાલો. અને હા, ખાસ આજે 7:15 સવારનો લેક્ચર ભૂલથી મુકાઈ ગયો તો એની જગ્યાએ 7:15 આપણો લેક્ચર રોજ હશે. પણ આજે થોડું ઘણું શિડ્યુલ ચેન્જ થયું છે. આજે 8:15 નો લેક્ચર છે. રેડી? તો થોડું ઘણું આમ તેમ 2-3 દિવસ જોઈ લેવું. ચાલો, અને આપણે શરૂઆત કરીએ છીએ લલિત કલા. પહેલો જ વાત શબ્દ કહી દઉં, લલિત કલાનો આજે આપણે ટોપિક છે. ઈ લલિત કલાની અંદર સંગીત કલા અને એનીથી બીજી કલા એટલે નૃત્ય કલા, એવી આપણે 2 કલા વિશે આપણે જોવાનું રહેશે. શરૂઆત કરીએ છીએ લલિત કલાનો મિનિંગ, પણ એ પહેલા આપણે 2 મિનિટનું રિવિઝન કરી દઈએ. અને આજથી એક નવો નિયમ,
શું નિયમ સાહેબ? તો કે 2 મિનિટનું રિવિઝનનું આ પેજ આવે એટલે ધારો કે હું જડતર કામનું પૂછું તો જડતર કામની અંદર તમને જે વસ્તુ યાદ હોય એ બધું કોમેન્ટની અંદર લખવા મળવાનું. કા શબ્દ યાદ હોય, અગત્યનો શબ્દ હોય, કોઈ વાક્ય હોય, રેડી, એ લખવાનું શરૂ કરી દેવાનું. રેડી, હું ચેટની અંદર જોતો રહીશ કે કયા વિદ્યાર્થી કેટલું ધ્યાન આપે છે અને એને કેટલું યાદ રહ્યું છે. ઓકે, ચાલો શરૂઆત કરીએ. જડતર કામ. ઓકે, સરસ મજાનું જડતર કામ કે આપણે ઘરેણું જોયું હતું ને એની અંદર હીરા મોતી માણેક પન્ના બધું લગાડવામાં આવતું હતું. સુરત અને રાણપુર આ બંને વિસ્તારની અંદર ખૂબ વિશ્વવિખ્યાત હતું અને ઈ જડતર કામ માટે આપણે ખંભાત મોકલતા હતા. યાદ આવ્યું? યસ 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 વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ. તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન. સાહેબ તમે જેટલા લેક્ચરની અંદર એક્ટિવ રહેશો, હું સવાલ પૂછું ને તમે જેટલો જવાબ આપવાનો આગ્રહ રાખશો એટલા જ તમે એક્ટિવ રહેશો અને જેટલા એક્ટિવ રહેશો એટલું સામાજિક વિજ્ઞાન તમને જ આવડશે. રેડી? ખાસ. અને હા, મહેનત કોને કરવાની છે? આપણે. તો જાગૃત કોને રહેવાનું છે? આપણે. કોઈ આજુબાજુમાં જોતું નથી ને હવે હું કદાચ ન બોલું તો સર ક્યાં જોવાના જ છે, પણ બેટા મહેનત તમારે કરવાની છે ને પરિણામ તમારે જ લાવવાનું છે, પેપર તમારે ખુદ જ લખવાનું છે. રેડી? ચાલો. જડતર કામ માટે ભારતની સૌથી પ્રાચીન છે ખંભાત મોકલવામાં આવતું હતું, સુરત અને રાણપુર. યસ, આ બંને જગ્યા પરથી જડતર કામ ખૂબ જ જાણીતું હતું. ચાલો, વેરી ગુડ વેરી ગુડ. અને ત્યારબાદ છે અકીક કામ. અકીક માટે જણાવો. તો કે અકીકના 3 પ્રકાર હતા: અકીક, ચકમક અને અર્ધ પારદર્શક. અર્ધ પારદર્શક એટલે કે અડધું જ દેખાય, પૂરેપૂરું દેખાય નહીં. પારદર્શક એટલે પૂરેપૂરું દેખાય આગળ પાછળ, જ્યારે અર્ધ પારદર્શક ની અંદર થોડુંક જ દેખાય છે. રેડી? અકીક, ચકમક અને અર્ધ પારદર્શક. કાર્નેલિયન. રેડી? ચાલો, આ બધા પથ્થરો હતા એને ખંભાત ની અંદર જડવાપાત્ર બનાવવામાં આવતા હતા. ચાલો, સરસ, વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. નદીના ખીણ પ્રદેશમાંથી આ પથ્થરો મળી આવે છે. અને ત્યારબાદ હતું ચિત્રકલા. ચિત્રકલા માટે તો એક ઓબ્જેક્ટિવ કીધું તો યાદ છે? યસ, 5000 વર્ષ જૂની પ્રાચીન કલા છે અને ભારતની સૌથી પ્રાચીન કલા એટલે ચિત્રકલા. અને જેની અંદરથી રંગ અને રેખા, રંગ એટલે 12 રંગ અને રેખા એટલે ઊભી ને આડી રેખાઓ વડે સરસ મજાનું ચિત્રો, ગુફા, અજંતા ઇલોરાની ગુફાઓ, ગણેશજીનું ચિત્ર, કળશ, આ બધી વસ્તુઓ આવતી હતી. યસ, બરાબર? હા, ચાલો, થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ વેરી મચ. હવે કોમેન્ટ સેશન બંધ, કોમેન્ટ સેશન બંધ, કારણ કે કોમેન્ટ સેશન બંધ. ફટાફટ. ચાલો, બસ 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 બસ, આવી ગયો. ચલો, હવે આજે આપણે શું શીખવાનું છે? તો કે લલિત કલા. લલિત કલાનો મીનિંગ પહેલા તો શું થાય? રેડી? લલિત કલાનો મીનિંગ શું થાય? તો કે જેને જાણી શકાય, જેને માણી શકાય અને જેને જોઈ શકાય. રેડી? આ 3 વસ્તુઓ લલિત કલાની અંદર થાય છે. લલિત કલાનો સીધો મિનિંગ એવો કોઈ પૂછે તો એમ કહી દેવાનું કે ભાઈ સંગીત કલા છે, નાટક કલા છે, નૃત્ય કલા છે. રેડી? આ બધી જ કલાનો સમાવેશ લલિત કલાની અંદર થાય છે. પણ સ્પેસિફાય કરવું હોય તો સંગીત, નૃત્ય, નાટક, ભવાઈ નૃત્યો, આદિવાસી નૃત્યો અને ગુજરાતની અંદર ગરબા, રાસ, આ બધી વસ્તુઓ જે છે એ લલિત કલાની અંદર સમાવેશ કરવામાં આવે છે. રેડી? ચાલો. હા ભાઈ, ડીપીપી ની અંદર એવા જ પ્રશ્ન આવશે કે જે મોસ્ટ આઈએમપી અને આઈએમપી પ્રશ્ન જ હશે. રેડી? બધા ટોપિક તમારે નોટબુકમાં નથી લખવાના, ડીપીપી માં નથી લખવાના. હું જે પ્રશ્ન ઉપર લખી દઉં કે ભાઈ બુકની અંદર એટલા જ પ્રશ્નો બુકમાં લખવાના અને જેટલા ડીપીપી માં આવે અંદર ડીપીપી નોટમાં લખવાના. રેડી? ચાલો, તો એની અંદરથી સંગીત કલા, લલિત કલા મુખ્ય ભાગ જે છે એની અંદરથી જો પેટા પ્રકાર પાડી દીધો. સંગીત કલા આપણે જોવાની છે, ત્યારબાદ જોવાનું છે નૃત્ય કલા એટલે શું, અને ત્યારબાદ નૃત્ય કલાના પ્રકારો આના વિશે આપણે અભ્યાસ કરવાનો રહેશે. ચલો ફટાફટ શરૂઆત કરીએ છીએ. ઓકે, વાહ. સંગીત કલા, સોરી, લલિત કલા. અને ભારતની અંદર લલિત કલામાં જો ચિત્ર આપેલું છે સરસ મજાનું, સંગીત, નાટક, ભવાઈ, આ બધી જ કલાનો સમાવેશ
બધી જ કલાનો સમાવેશ લલિત કલાની અંદર થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો મહેરબાની કરીને કોમેન્ટ બંધ કરી દો. માણી શકાય એટલે એનું મનોરંજન થઈ શકાય. ચાલો હવે ટોપિક પૂરો થશે એટલે ત્યારે આપણે કોમેન્ટ સેશન જોશું. ત્યાં સુધી કોમેન્ટ સેશન જોઈશો નહીં એટલે અહીંયા ધ્યાન આપજો ખાસ કરીને. ચાલો સૌથી પહેલો શબ્દ છે ગાયન. હવે અહીંયા ધ્યાન આપી દેજો. પછી એમ નહીં કહેતા સાહેબ આનો મિનિંગ શું થાય છે. ચાલો ગાયન એટલે ગાવું, વાદન એટલે વગાડવું અને નર્તન એટલે નૃત્ય કરવું. રેડી? ગાયન એટલે ગાવું, વાદન એટલે વગાડવું અને નર્તન એટલે નૃત્ય કરવું. આપણે ગાવું તેમ કહે છે કે હે જીતારા આંગણિયા હે પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે જે જીરી. સાહેબ આવું આને ગાયન કહેવાય. વાદન એટલે જે વગાડીએ ને હાર્મોનિયમ ને તબલા ને ઢીંકા ચીકા એ બધું વાદન. અને નર્તન એટલે નૃત્ય, ભરતનાટ્યમ ને કચીપુડી ને આ બધું નૃત્ય કહેવાય છે, નર્તન કહેવામાં છે. પણ આપણે જે લગ્નની અંદર જે ઠેકડા મારીએ ને એને નર્તન કહેવામાં આવતું નથી. રેડી? એટલે ખાસ ધ્યાન આપવું. ભરતનાટ્યમ, કુચીપુડી આ બધું નર્તન છે. અને આ ત્રણ વસ્તુઓને વિવિધ પાત્રોની અંદર વેશભૂષા એટલે કોસ્ચ્યુમ. આપણે રામાયણની અંદર સરસ મજાના કોસ્ચ્યુમ જોયા છે, મહાભારતની અંદર કોસ્ચ્યુમ જોયા છે, કોઈ નાટકની અંદર જાય તો પણ આપણે કોસ્ચ્યુમ જોઈએ છે, એન્યુઅલ ફંક્શનની અંદર પણ આપણે નવા કોસ્ચ્યુમ પહેરીએ છીએ. એ બધું કહેવાય વેશભૂષા. એ વેશભૂષા ધારણ કરીને કોઈ કથા કે પ્રસંગને ભજવવા માટે એટલે કે નાટક કરવામાં એ ભારતીય સંસ્કૃતિની વિશેષતા રહી છે. એટલે ધારો કે આપણી સંસ્કૃતિને લગતું કોઈ નાટક હોય તો એના સરસ મજાના વેશભૂષા ધારણ કરીએ છીએ. અને એવી જ રીતે જે પાત્ર ભજવતા હોય છે ને એવા જ પાત્રની અંદર કહેવાય ને કે એનો રાગ એનો અવાજ કાઢી અને આપણે ભજવતા હોઈએ છીએ. ચાલો અને ત્યારબાદ શેમાં તો કે સાહેબ રામાયણ, મહાભારત જેવા મહાન ગ્રંથોની અંદર અન્ય ભારતીય સાહિત્યના આધારે મનોરંજનની સાથે લોક સંસ્કાર. અહીંયા સાહેબ એક વસ્તુ કીધી. શું કીધું? તો કે આ બધી વસ્તુઓ આપવાની છે પણ કેવી રીતે? તો કે સાહિત્યનો આધારે એમાંય પાછું મનોરંજનની સાથે. એટલે મારે નાટક પણ ભજવવાનું છે અને લોકોને કંઈક સારો ઉપદેશ મળે, લોકો કંઈક સારું જાણીને જાય, કંઈક શીખીને જાય, એને લોક સંસ્કાર કહેવાય. રેડી? ગુજરાતી નાટક ભજવાતું હોય અથવા તો રામા મંડળની અંદર રામાપીરનું આખ્યાન ભજવાતું હોય તો સાહેબ એક દીકરીની વેદના શું છે, ભગવાન કઈ રીતે પ્રગટ થયા છે. રેડી? ભગવાનનું જીવનમાં એને કહેવાય ને લોકો પ્રત્યે કેવો ભાવ રાખ્યો છે. આ બધી વસ્તુ શીખવા મળે છે રામા મંડળની અંદર. તો કે મનોરંજન તો ખરું જ, એની અંદર ગગોડિયો નામનું પાત્ર આવે છે. રેડી? અને એ મનોરંજનની સાથે લોક સંસ્કાર આપવાનું કાર્ય તો કે લાંબા સમય સુધી ચાલે છે. અને ભારતમાં જેનો ઊંડો અભ્યાસ રસપ્રદ છે. રેડી? કંઈક જાણવું જોઈએ સાહેબ કે કેમ આવું થયું, આની ઉત્પત્તિ ક્યાંથી થઈ, એ બધી વસ્તુઓ જાણવા જેવી છે, રસપ્રદ છે એવું કીધું છે. રેડી? તો ફરીથી સમજાવી દઉં. ગાયન, વાદન અને નર્તનની સાથે વિવિધ પાત્રોને ધારણ કરી એ આપણી સંસ્કૃતિની વિશેષતા છે. અને રામાયણ મહાભારતના ગ્રંથોની અંદર વર્ષોથી લોક સંસ્કારની સાથે મનોરંજન પણ આપવામાં આવે છે. રેડી? ચાલો આગળ જોઈએ સાહેબ. હજી તો મજા આવશે. તો શરૂ થતી થયું સંગીત કલા. પહેલો ટોપિક આપણો લલિત કલામાં પહેલો ટોપિક સંગીત કલા. અને ઈ સંગીત કલાની અંદર તો કે સ્વર, 7 પ્રકારના સ્વર આવતા હતા. સા રે ગ મ પ ધા ની એવા 7 સ્વરો આવતા હતા. રેડી? ઈ 7 સ્વર અને પછી લય એટલે સાહેબ સ્વર અને લય બે અલગ અલગ વસ્તુ આવે. અને એમાંય તાલ ભેગો થાય સાહેબ. તાલ એટલે એક ચોક્કસ પ્રકારની રીત, ગીતને ચોક્કસ પ્રકારની ગીત. રેડી? કોઈ ઊંચા સ્વરમાં છે, કોઈ નીચા સ્વરમાં છે, એનો લય કયો છે, એમાં તાલ કયો છે. રેડી? કોઈ ગીત હોય એકદમ નીચા ઢાળે ગવામાં આવે, કોઈ ઊંચા ઢાળે ગાવામાં આવે. હે જીતારા આંગણિયા તો એ ઊંચો સ્વર કહેવાય. રેડી? અને પાછું નીચા સ્વરમાં ગાવું હોય તો વૈષ્ણવજન તો તેને રે કહીએ રે, આ નીચા સ્વરમાં થયું કહેવાય, નીચા લયમાં થયું કહેવાય, તાલમાં થયું કહેવાય. રેડી?
હવે ઈ જ ગીતને ઊંચા સ્વરમાં ગાય તો વૈષ્ણવજન તો તેને રે ગાય, કેવું લાગે સાહેબ, કેવું લાગે? હે હા, એટલે લય, સ્વર અને તાલ ત્રણે ત્રણ વસ્તુ અલિક છે અને એ વિશ્વની અંદર અલગ તરી આવે છે. ભારતીય સંગીતની અંદર કેટલી બાબતનો સમાવેશ થાય એવું શોર્ટ ક્વેશ્ચન પૂછે તો આટલું લખી દેવાનું, સ્વર, તાલ અને લય. રેડી? આ ત્રણ વસ્તુઓ છે. લય એટલે કહી દીધું ભાઈ કે ગીતને ચોક્કસ પ્રકારને ગાવાની રીત. ચાલો, હવે આપણા ચાર વેદો સાહેબ, ફટાફટ 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 જણાવો, આપણા ચાર વેદો કયા કયા છે સાહેબ? આપણા ચાર વેદો કયા કયા છે? સામવેદ, ઋગ્વેદ, યજુર્વેદ અને અથર્વવેદ. વાહ સાહેબ, વાહ વાહ સાહેબ, વાહ સાહેબ, વાહ. તાળી પાડજો સાહેબ, તમારા માટે તાળી પાડજો. એવા ચાર વેદો પૈકી તો કે સામવેદ જે છે એ સંગીતને લગતો વેદ છે. 1 માર્કનો MCQ ઓબ્જેક્ટિવ ની અંદર આવે છે સાહેબ, સંગીતને લગતો વેદ જણાવો. સામવેદ. રેડી? એ સંગીતને લગતો સામવેદ, એની ઋચાઓ, ઋચાઓને જોઈને કહી દીધું મેં મિનિંગ, વૈદિક મંત્ર. રેડી? જે શબ્દને અહીંયા પીળા કલરના અક્ષર હોય ને સમજી જવાનું કે ખાસ શબ્દો છે. રેડી? જો અહીંયા ઋચાઓ, અહીંયા સામવેદ, અહીંયા સ્વર, લય, તાલ, આવા જે હાઇલાઇટ કરેલા શબ્દો હોય ને એના પર ખાસ ધ્યાન આપવાનું. શોર્ટ નોટ જાતે બનાવી દેવાની રહે. રેડી? શોર્ટ નોટ જાતે બનાવી દેવાની. જો યલો કલર જેટલા અક્ષર કરેલા હોય એ બધાની શોર્ટ નોટ બનાવી જ નાખવાની. એટલે કે જબ સામાજિક વિજ્ઞાન વિષયને યાદ કરી રીતે રાખવાનો તો કે અમુક અમુક જે શબ્દ હાઇલાઇટ વાળા હોય ને એને અલગથી એક એક નોટમાં લખવાનો. કઈ રીતે? તો કે ઉપર હેડિંગ મારવાનું, સંગીત કલા. રેડી? પછી એમાં તો કે સ્વર, તાલ અને લય. પછી તો કે સામવેદ. પછી તો કે ઋચાઓ. આવી નોટ્સ બનાવી દેવાની જાતે. એટલે સાહેબ તમે જાતે નોટ્સ બનાવશો તો તમને જાતે યાદ રહેશે અને સામાજિક વિજ્ઞાન અઘરો નહીં લાગે. આ મારી ટેકનિક અપનાવશો, અઘરો નહીં લાગે, નહીં લાગે, નહીં લાગે. જે વિદ્યાર્થીને સામાજિક વિજ્ઞાનની અંદર 100 માંથી 100 લાવવા હોય ને એવા વિદ્યાર્થીઓ ખાસ અલગથી નાની 50 પેજની નોટ બનાવો ને એની અંદર શોર્ટ નોટ્સ બનાવો. એક એક ક્વેશ્ચનમાં જે જે હાઇલાઇટ કરેલા શબ્દ હોય એને અલગથી તારી દો અને એ એક સાથે યાદ રાખો અને સવાલ યદ રાખો એટલે જવાબ આવડે આવડે ને આવડે. હવે આટલા શબ્દ યાદ આવી જાય પછી એના પરથી વાક્ય બનાવતા ન આવડે? આવડે કે ન આવડે? યસ, ઈઝી છે. રેડી? ચાલો, તો ઈ જે સામવેદની જે ઋચાઓ હોય છે એને વૈદિક મંત્ર, શ્લોક એ બધું કહેવામાં આવે છે. એ સંગીતની સાથે તાલબદ્ધ રીતે ગાવામાં આવે છે. હે હા, શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાથમ સુરેશમ વિશ્વાધારમ ગગનશયનમ વેગવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ વેગવર્ણમ શુભાંગમ વંદે વિષ્ણુ ભવભર્ણમ સર્વલોકેતનાથમ. સાહેબ તમને એટલા બધા શ્લોક આવડે છે? હા સાહેબ, હા. શું કરું સાહેબ, બ્રાહ્મણનો દીકરો છું, શ્લોક તો મોઢે હોય કે ન હોય? હે ચાલો, અને એનું મને ગૌરવ છે સાહેબ કે ઈ શ્લોક અને વૈદિક મંત્રો સાથે સંગીતને લગતો સામવેદ ગાવામાં આવે છે. અને એ સામવેદની અંદર સાહેબ સરસ મજાના હજી તો ગીત બીત આવ્યા નથી સાહેબ. તમે જો, આહા, ઢોલકા, સિતાર, હાર્મોનિયમ અને એ બધી જ વસ્તુઓ સાથે સાથે હવે એમ કીધું કે સંગીતની અંદર કઈ કઈ બાબતનો સમાવેશ થાય તો કે ગાયન. ગાયન એટલે ગાયન એટલે ગાવું અને વાદન એટલે વગાડવું. તો સંગીતની અંદર કઈ બે બાબતનો સમાવેશ થાય? એક તો ગાયન અને બીજું વાદન. ગાયન એટલે ગાવું અને વાદન એટલે વગાડવું. હવે અહીંયાથી સાહેબ, અહીંયાથી ખાસમ ખાસ ઓબ્જેક્ટિવ પૂછાય છે. બહુ બધી વાર પૂછાઈ ગયો સાહેબ ઓબ્જેક્ટિવ. તો કે સંગીતના મુખ્ય, જો અહીંયા કીધું મુખ્ય, અમે હાઇલાઇટ કરી દીધું. સંગીતના મુખ્ય સ્વરો કેટલા? તો કે 7. હવે એને યાદ રાખવા માટેની SC એટલે યસ, શોર્ટકટ. યસ. તો તમારે શોર્ટકટ, હવે સાહેબ શોર્ટકટ માટે શું કરવાનું છે? તમારા સામાજિક વિજ્ઞાનનું છેલ્લું પેજ હોય, છેલ્લું પેજ, એ છેલ્લા પેજ ઉપર મોટું હેડિંગ મારી દેવાનું SC કરીને, શોર્ટકટ.
રેડી? હું જ્યારે જ્યારે લેક્ચરની અંદર શોર્ટકટ આપું ત્યારે તમારે એ શોર્ટકટને તમારે લાસ્ટ પેજની અંદર જોડી લખી દેવાની છે. એટલા માટે તમારે જ્યારે બી ટોપિકને યાદ રાખશો ત્યારે એસસી શોર્ટકટ યાદ રાખશો એટલે તમને ટોપિક આવડે. અને આ ટોપિકને યાદ રાખવા માટેની શોર્ટકટ શું? તો કે સા રે ગ મ પ ધ ની. રેડી? આવી રીતે ગીતની રીતે યાદ રાખવાનું એટલે સરસ મજાનું રીતે તમને શોર્ટકટ યાદ રહી જશે. ચાલો આગળ જઈએ છે. અને આ સાત સ્વરોની અંદર જો અહીંયા સરસ મજાનું હાર્મોનિયમ આપેલું છે. આ હાર્મોનિયમ છે, એમાં બ્લેક અને તાલ. જો અહીંયા આવતું હતું ને સ્વર અને લય, આને સ્વર અને લય કહેવાય. વ્હાઇટમાં સ્વર અને ગ્રીન બ્લેકમાં સ્વર અને વ્હાઇટમાં લય. સ્વર અને લય, બરાબર, એ બંનેને સાથે કરવામાં આવે છે. અને તાલ પણ સાથે સાથે આવી જાય એટલે સ્વર, લય અને તાલથી સરસ મજાનું મ્યુઝિક વાગે છે. અને એવું કહેવાય છે હાર્મોનિયમની અંદર આવે તો ઘણી બધી કી. ભારતીય સંગીત પણ હાર્મોનિયમમાં વાગે અને શાસ્ત્રીય સંગીત પણ વાગે. પણ એની અંદર ભારતીય સંગીતમાં મુખ્ય 7 સ્વરો છે. એમાં આ સા, રે, ગ, મ, પ, ધ અને ની. આ ખાલી 7 બટન અહીંયાથી આટલા સુધી આવડે ને સાહેબ, અહીંયાથી લઈને રેડી, તો તમને આખું ભારતીય સંગીત આવડે. આ 7 બટન તમને આવડે, તો તમને આખું ભારતીય સંગીત આવડે. અને હાર્મોનિયમ વગાડવાળો વ્યક્તિ જો તમે વચમાં જ હાથ હશે એનો. ઓકે, વાહ સાહેબ વાહ, આવડે છે ને? યસ, ખૂબ સરસ. અને આપણા સંગીતની અંદર શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત એમ 2 ભાગમાં વહેંચવામાં આવે છે. એટલે આ ખાસ ધ્યાન આપવાનું છે. 2 ભાગ કહી દીધા સાહેબ. રેડી? ખાસ ઓબ્જેક્ટિવ. શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત. ભારતીય સંગીતના કેટલા ભાગ પડે છે? 2. લોક સંગીત અને શાસ્ત્રીય સંગીત. ચાલો હજી ટોપિક આગળ કન્ટિન્યુ છે સાહેબ. સંગીતના મુખ્ય 5 રાગ. અને ઈ 5 રાગ જે છે શ્રી, દીપક, હિંડોળ, મેઘ અને ભૈરવી એ ભગવાન શંકરના પંચમુખીથી, જો ને પંચમુખ એટલે ભગવાન શિવનું સરસ મજાનું મેં ચિત્ર આપેલું છે 5 મુખ વાળું. અને ભગવાન શિવના 5 મુખ હતા. રેડી? 5 મુખ હતા સાહેબ. શંકર ભગવાનના 5 મુખ જે છે એ તમને આવડે? તો કે હા આવડે ને. કયા કયા? તો કે સઘો જાત, વામદેવ, તત્પુરુષ, અઘોર અને ઈશાન. એવા 5 મુખ હતા સાહેબ. એવા 5 મુખ ભગવાન શિવના હતા. ઓકે, આમ તો ભગવાન શિવના 108 નામ છે સાહેબ. મહાદેવ કયો, ભોળોનાથ કયો, ભગવાન શિવ કયો, શંકર કયો. રેડી? કેટલાય નામ છે. કેદારનાથ મહાદેવ કયો, બધા જ નામની અંદર 108 નામ. એટલા માટે 108 ની કહેવાય ને કે માળા પહેરવામાં આવે છે. રેડી? ચાલો. અને 108 નામ સાહેબ, કેટલાય નામ સાહેબ. ચાલો, અને 108 નામ પરથી યાદ આવ્યું સાહેબ કે હરિ તારા નામ છે 1000, કે કયા નામે લખવી કંકોતરી. સાહેબ અહીંયા તમે ખાલી જગ્યા રાખી તો તમે શોર્ટકટ આપવાનો છો કે? હા, અરે બિલકુલ શોર્ટકટ લખો સાહેબ. 5 રાગને યાદ રાખવા માટેની શોર્ટકટ કઈ? તો કે શ્રી, દીપક, હિંડોળભાઈ. આ દીપકભાઈનો એક દીકરો એટલે મેઘ અને એક દીકરી એટલે ભૈરવી. ચાલો, એટલે આ વાક્યને આ રીતે યાદ રાખવાની. શ્રી દીપક હિંડોળભાઈ, એક દીકરો મેઘ, એક દીકરી ભૈરવી. ફરીથી શ્રી દીપક હિંડોળભાઈ, એક દીકરો મેઘ, એક દીકરી ભૈરવી. મારી સાથે બોલો ફટાફટ ફટાફટ ફટાફટ. શ્રી દીપક હિંડોળભાઈ, એક દીકરો મેઘ, એક દીકરી ભૈરવી. રેડી? આવું આખું વાક્ય યાદ રાખો તો 5 રાગને તમારે યાદ રાખવાની જરૂર પડે નહીં. અને એસસી ની અંદર શોર્ટકટ ની અંદર અલગથી લખી દેજો. આવી જ રીતે શ્રી દીપક હિંડોળભાઈ, એક દીકરો મેઘ, એક દીકરી ભૈરવી. સાહેબ આવી શોર્ટકટ સરસ મજાની હોય તો સામાજિક વિજ્ઞાન વિશે યાદ રે કે ન રે સાહેબ? રે કે ન રે? રે કે ન રે? યસ, રે સાહેબ, રે જ. ચાલો, અને ઈ 5 કહેવાય ને રાગ અને 7 સ્વર, આ 2 બાબતો આવી છે.
હજી એમ કહે છે કે પ્રાચીન ભારતમાં સંગીત સંબંધી ઘણા બધા ગ્રંથો લખાણા. એમાં સંગીત મકરંદ, સંગીત રત્નાકર અને સંગીત પારિજાતનો પરિચય નીચે મુજબ છે. આમાંથી સાહેબ કોઈ પણ એક ગ્રંથ પૂછાશે. ત્રણમાંથી કોઈ પણ એક ગ્રંથ જે છે એ પૂછાશે. બધા ગ્રંથ જે છે એ પૂછાતા નથી. 3 ગ્રંથમાંથી કોઈ પણ એક જ ગ્રંથ જે છે એ પૂછાય છે. રેડી? ચાલો તો આપણે શરૂઆત કરીએ આગળ. ઈ પહેલા સરસ મજાનું રુદ્ર વીણા, તાનપુરો અને સાહેબ ઓહો સિતાર અને સરસ મજાનું સારંગી, આ બધા સંગીતના સાધનો જે છે એ સંગીતના સાધનો જે છે ને સાહેબ એ સરસ મજાના વગાડવામાં આવે છે. રેડી? ચાલો હવે અહીંયાથી તમારે આ બુકની અંદર લખવાનું છે એકવાર. કેમ સાહેબ? તો કે આઈએમપી છે એટલે. રેડી? એમાં પહેલું કીધું સંગીત મકરંદ. સંગીત મકરંદ ખાસ ધ્યાન આપજો અહીંયા ખાસ ધ્યાન આપજો, કારણ કે આમાંથી બહુ બધા શોર્ટ ક્વેશ્ચન પૂછાય છે. રેડી? શોર્ટ ક્વેશ્ચન આમાંથી બહુ બધા પૂછાય છે. શું પૂછાય સાહેબ? તો કે સંગીત મકરંદ એના જ્ઞાતા એટલે જ્ઞાની વ્યક્તિ કોણ હતું? કે પંડિત નારદ. એટલે એમ કહી શકાય કે સંગીત મકરંદ જે ગ્રંથ છે, આપણે કેમ પુસ્તક હોય રામાયણ, એવો એક ગ્રંથ છે સંગીત મકરંદ. અને એ સંગીત મકરંદ ગ્રંથ કોને લખ્યો? તો કે પંડિત નારદે. હા ભાઈ, બધું જ આવશે. બધું જ આવશે. તમે થોડીક શાંતિ રાખો ને, કોમેન્ટ સેશન બંધ રાખો. બધું જ આવશે. ભાઈ એકવાર કહી દીધું કે અહીંયા આઈએમપી સવાલ એટલા કરવાના, અને આ બુક નું કહી દીધું. હવે શું છે તમારે લોકોને? ચાલો, સંગીત શાસ્ત્રના જ્ઞાતા પંડિત નારદે કઈ સદીમાં લખ્યું હતું? આ પણ પૂછાય છે. બરાબર? એટલે પહેલો વ્યક્તિ કોણે લખ્યો હતો એ પણ પૂછાય. અને કઈ સાલમાં લખ્યું? તો કે ઈસવીસન 900. અરસામાં એટલે સમયમાં. ઈસવીસન 900 ના સમયની અંદર આ ગ્રંથ લખાયેલો, જેમાં 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલ. આ વીણા, તાલ, સ્વર, લય, તાલ આ બધું સંગીતમાં આવે છે. રેડી? ચલો. 101 પ્રકારની વીણા અને 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલનું વર્ણન છે. એટલે આ સંગીત મકરંદ ગ્રંથની વાત કરી. તો આમાંથી બહુ બધા પ્રશ્ન પૂછાય. શું ગ્રંથ કોણે લખ્યો? પંડિત નારદ. ક્યારે લખ્યો? ઈસવીસન 900. કેટલા પ્રકારની વીણા? તો કે 19 પ્રકારની. અને તાલ કેટલા? તો કે 101 પ્રકારના. ચાલો, બીજો ગ્રંથ છે સંગીત રત્નાકર. અને સંગીત રત્નાકર જો પંડિત સારંગદેવનું સરસ મજાનું ચિત્ર આવ્યું છે. સંગીત શાસ્ત્રના તજજ્ઞ વ્યક્તિ એટલે કે જ્ઞાની વ્યક્તિ. રેડી? જ્ઞાની વ્યક્તિ કહેવાય, તજજ્ઞ, વિશેષ, આમ કહેવાય ને કે એની પાસે બહુ બધું જ્ઞાન છે એવા સંગીત શાસ્ત્રના તજજ્ઞ વ્યક્તિ, જ્ઞાની તજજ્ઞ પંડિત સારંગદેવે આ ગ્રંથની રચના કરી. એટલે સંગીત રત્નાકર કોને લખ્યો? તો કે પંડિત સારંગદેવે લખ્યો. અને આ પંડિત સારંગદેવ જે છે એ પંડિત સારંગદેવ, રેડી? પંડિત સારંગદેવ છે એ ક્યાં રહે છે? તો કે દૌલતાબાદ, એટલે કે દેવગીરી નિવાસી. દેવગીરી સાહેબ ચો આવ્યું? તો કે મહારાષ્ટ્રમાં આવ્યું. અને એ મહારાષ્ટ્રમાં રહેવા વ્યક્તિ, એમને ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી સુપરિચિત હતા. એટલે એમની પાસે જ્ઞાન હતું. તો અહીંયા તમને નકશામાં સમજાવું કઈ રીતનું. આ મહારાષ્ટ્ર, અહીંયા પંડિત સારંગદેવ રહે છે. રેડી? મહારાષ્ટ્ર અહીંયા જ આવ્યું ને, અહીંયા ઈ રહે છે. હવે એમ કીધું કે તેમને ઉત્તર ભારત એટલે કે આ આખો ભાગ અને દક્ષિણ ભારત એટલે આ આખો ભાગ, આ બંનેના સંગીતથી, એટલે કે ઉત્તર ભારતના અને દક્ષિણ ભારતના બંનેના સંગીતથી
પરિચિત હતા. તો પરિચિત હોય જ ને, કારણ કે રહેતા હતા મધ્યમાં અને ઉપર અને નીચેના વ્યક્તિ બંનેના સંગીતને જાણતા હતા. રેડી? આ 3 લખવાના છે બુકની અંદર. 3 બુકમાં તો કે 3 ગ્રંથો લ્યો. રેડી? ચાલો. અને આ સંગીત રત્નાકર જે પંડિત સારંગદેવ છે એ સુપરિચિત એટલે જ્ઞાની વ્યક્તિ હતા. શેનાથી? તો કે ઉત્તર ભારતના સંગીતથી અને દક્ષિણ ભારતના સંગીતથી એવો જાણકાર હતા. હવે અહીંયા બીજા વ્યક્તિ આવે છે. જો રચના કોને કરી? તો કે પંડિત સારંગદેવે. પણ પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડીજી એવું કહે છે કે સંગીત રત્નાકરને ભારતીય સંગીતનો સૌથી વધારે પ્રમાણભૂત ગ્રંથ ગણાવ્યો છે. પહેલું, પ્રમાણભૂત ગ્રંથનો મિનિંગ થાય વિશ્વાસપાત્ર એટલે સાચો ગ્રંથ છે. પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડી એવું કીધું કે આ જે સંગીત રત્નાકર ગ્રંથ જે છે એ સાચો ગ્રંથ છે. તો હવે આમાં બે વસ્તુ આવી ગઈ. સાહેબ, સંગીત રત્નાકરની રચના પૂછાય તો લખવાનું પંડિત સારંગદેવ. અને સંગીત રત્નાકર ગ્રંથ પ્રમાણભૂત ગ્રંથ કોને કીધો? તો કે પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડે. પડી સમજ? ઓકે. અને સંગીતના અંગોને સમજવા માટે આ ગ્રંથ બેજોડ ગણાય છે. જેમ માણસના અંગો હોય, હાથ પગ આ બધું અંગો કહેવાય, એમ સંગીતના અંગો છે કે ભાઈ સ્વર શું છે, તાલ શું છે, લય શું છે, વીણા શું છે, આ બધું વસ્તુ તમારે સમજવી હોય તો પંડિત સારંગદેવ એનો લખેલો સંગીત રત્નાકર આ ગ્રંથ તમારે વાંચવો પડે છે. ફરીથી સમજાવી દો. ઓકે, ચાલો. સંગીત રત્નાકર ગ્રંથ કોણે લખ્યો? તો કે પંડિત સારંગદેવે લખ્યો. રેડી? એ ક્યાં રહી છે? તો કે દૌલતાબાદ. દૌલતાબાદ ક્યાં આવ્યું? મહારાષ્ટ્રમાં. હવે એ મહારાષ્ટ્રમાં રહેતા હતા, જેના કારણે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી સુપરિચિત હતા. ઉત્તર ભારત એટલે આ ભાગ, દક્ષિણ ભારત એટલે આ ભાગ. રેડી? એટલે એ આનું પણ સંગીત જાણે છે અને આનું પણ જાણે છે, એવો મિનિંગ થાય. અને આગળ એમ કીધું કે બીજા એક વ્યક્તિ એવા પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડીજી, એમને એમ કીધું કે સંગીત રત્નાકર ગ્રંથ છે એકદમ સાચો છે, સચોટ અને સાચો છે, વિશ્વાસપાત્ર એટલે સાચો છે. તો અહીંયા બે વસ્તુ કન્ફ્યુઝન થાય. લખ્યો કોને? પંડિત સારંગદેવ. સાચો કોને ગણાવ્યો? પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડીજી. રેડી? આગળ જઈએ. હવે ત્રીજો ગ્રંથ આવ્યો સંગીત પારિજાત. અને એ પંડિત પારિજાતનો કોણ લખ્યો ગ્રંથ? તો કે પંડિત અહોબલે. બરાબર? પંડિત અહોબલે, બલ્લે બલ્લે બલ્લે, વાહુ વાહુ, યાદ રાખવાનું. પંડિત અહોબલે ઈસવીસન 1665 ની અંદર ઉત્તર હિન્દુસ્તાની પદ્ધતિ માટે આ ખૂબ જ મહત્વનો ગ્રંથ છે એવું એને રચનાની અંદર કીધેલું હતું. અને બીજું આગળ એમ કે છે કે દરેક રાગ અન્ય રાગથી અલગ છે. વાત સાચી ને સાહેબ? મેઘ રાગ હોય તો કે વરસાદ પડે, બરાબર? ભૈરવી રાગ હોય તો કે ગુસ્સામાં રાગ ગાવામાં આવે છે. પહેલાના સમયમાં સાહેબ જે લોકોને સાચે રાગ આવડતા ને, અને એ લોકો જો રાગ ગાય ને તો વરસાદ પડતું હતું વર્ષો પહેલા. કે કહેવાય ને કે જેની પાસે સાચું જ્ઞાન હતું એવા વ્યક્તિઓ પાસે. એટલે આ બધું સંગીત સાહેબ બહુ આમ કે અદ્ભુત છે. એક મોટો દરિયો છે, એમાં તમે જેટલા ઊંડા જાઓ એટલું તમને એમાં સમજવા મળે છે. એટલે આ સંગીત પારિજાત જે છે ને એ લખ્યો કોણે? તો કે પંડિત અહોબલે લખેલો છે. કઈ સાલમાં લખ્યો? તો કે ઈસવીસન 1665 ની અંદર. અને કઈ પદ્ધતિ? ઉત્તર હિન્દુસ્તાની પદ્ધતિ માટે આ ગ્રંથ બહુ મહત્વનો ગ્રંથ ગણવામાં આવે છે. ભાઈ નથી સમજાતું? ફરીથી સમજાવું. સંગીત પારિજાત ફરીથી સમજાવું.
બસ કોમેન્ટ સેશન બંધ. કોમેન્ટ સેશન બંધ. અહીંયા ફરીથી ત્યાં સમજાવું છું. સંગીત પારિજાત એક ગ્રંથ છે. આગળ જે બે ગ્રંથ ગયા આ બંને પણ ગ્રંથ જ હતા. રામાયણ મહાભારત કેમ ગ્રંથ છે એમ બંને ગ્રંથ જ છે. સંગીત મકરંદ ને સંગીત પારિજાત. સંગીત સારંગદેવ અહીં આપેલું છે ચિત્ર. અને એમને ગ્રંથની રચના કરી, પુસ્તકની રચના કરી. એવી જ રીતે આ સંગીત પારિજાત ગ્રંથ છે. અહીંયા ધ્યાન. કોણે લખ્યો? તો કે પંડિત અહોબલે લખ્યો. કયો ગ્રંથ? તો કે સંગીત પારિજાત. આટલું સમજાણું. 1665 ની અંદર ઉત્તર હિન્દુસ્તાની પદ્ધતિ માટે આ ખૂબ જ મહત્વનો ગ્રંથ છે. ઉત્તર હિન્દુસ્તાની પદ્ધતિ એટલે સાહેબ ઉપરના જમ્મુ કાશ્મીર ને બધા પ્રદેશો ઉત્તર હિન્દુસ્તાન કહેવાય. હવે ઉત્તર હિન્દુસ્તાનનું સંગીતને જાણવું હોય તો સંગીત પારિજાત ગ્રંથ વાંચવો પડે એવું કહે છે આમાં. એટલે ત્રણ બાબત કીધી. લખ્યો કોને? પંડિત અહોબલે. કઈ સાલમાં? તો કે 1665 ની અંદર આ ગ્રંથની રચના થઈ. અને ઉત્તર હિન્દુસ્તાની પદ્ધતિ એટલે કે જમ્મુ કાશ્મીર ને બધા જે ઉત્તરના જે રાજ્યો છે એનું તમારે સંગીત જાણવું હોય તો સંગીત પારિજાત ગ્રંથ વાંચવો પડે. પડે છે સમજ? હવે ચાલો આગળ જઈએ. તેમને એમ કીધું કે એક રાગ અને બીજો રાગ, બંને રાગ અલગ અલગ છે. વાત સાચી જ હોય ને સાહેબ. મેઘ રાગ અલગ છે, ભૈરવી રાગ અલગ છે, આ બધા રાગો અલગ અલગ હોઈ શકે. રેડી? તો એક રાગ અન્ય રાગથી અલગ છે અને પોતાની રીતે સ્વતંત્ર છે અને સ્વતંત્ર સાથે રહેવાની સાથે અલગ અસ્તિત્વ ધરાવે છે. એટલે એક રાગ બીજા રાગથી અલગ છે. જેમાં 29 પ્રકારના સ્વરો ગણાવ્યા. રેડી? તો તમે એમ કહેશો સાહેબ તમે શરૂઆતમાં એમ કીધું કે 7 સ્વરો છે અને આમાં પાછું કીધું 29 સ્વરો છે. તો સાચું કયું? તો બેટા પહેલા કહી દો 7 સ્વરો કીધા, મુખ્ય કીધા. રેડી? 7 મુખ્ય અને 29 કુલ. એટલે 1 માર્કના શોર્ટ ક્વેશ્ચન એમ પૂછે કે કેટલા પ્રકારના સ્વરો છે, કુલ સ્વરો કેટલા? તો કે 29. અથવા તો સંગીતના સ્વરો જણાવો તો 29. અને સંગીતના મુખ્ય સ્વરો એવો શબ્દ વાપરે મુખ્ય તો જ લખવાનો 7. રેડી? અહીંયા સંગીતના 3 ગ્રંથો પૂર્ણ થાય છે. એકવાર 3 ગ્રંથો એકવાર બુકમાં લખવાના છે. હવે આગળ જઈએ. તો કે સંગીત ક્ષેત્રે પ્રદાન કોનું છે? અલાઉદ્દીન ખલજીના સમયમાં અમીર ખુસરો નામના એક વ્યક્તિ થઈ ગયા કે જેમને સંગીત પ્રદાનને લીધે તૂતીય હિન્દ તરીકે વિખ્યાત બન્યા. આ 1 માર્કના શોર્ટ ક્વેશ્ચન ની અંદર આવે છે કે તૂતીય હિન્દ એટલે હિન્દનો પોપટ તરીકે કોણ જાણીતું છે? અમીર ખુસરો. રેડી? અમીર ખુસરો આ વ્યક્તિ ખૂબ જ જાણીતા છે અને ભારતમાં 15મી અને 16મી સદીમાં થયેલું ભક્તિ આંદોલનના સમયની અંદર સુરદાસજી થઈ ગયા. કબીર, તુલસીદાસ, ચૈતન્ય મહાપ્રભુ અને મીરાબાઈ અને નરસિંહ મહેતાના ભજનો. સુરદાસજી તો કે આંખે અંધ હતા. જો આયરું સુરદાસજીનું ચિત્ર. રેડી? કબીરજી તો કબીરજીના દોહા આવતા. જો આ કબીરજી. રેડી? આગળ તો કે તુલસીદાસજીએ કયા ગ્રંથની રચના કરી છે? ભાઈ સાયન્સનો લેક્ચર નથી. તુલસીદાસજીએ કયા ગ્રંથની રચના કરી? રામાયણ. યસ, વેરી ગુડ. રામાયણ ગ્રંથની રચના કરી. ચૈતન્ય મહાપ્રભુજી. રેડી? વૈષ્ણવ સંપ્રદાયના ખૂબ સારા એવા સંત. મીરાબાઈ તો જેને કહેવાય ને તમે જાણો જ છો. અને ત્યારબાદ નરસિંહ મહેતા. તો નરસિંહ મહેતાનું પણ એ ચિત્ર આપી દીધેલું છે. આ ચૈતન્ય મહાપ્રભુજી છે. રેડી? તો ફરીથી સમજાઈ જાઉં. સુરદાસજી આંખે અંધ હતા. કબીરજી એના દોહા આવતા હતા. અને કબીરજીના દોહા તમે એક સરસ મજાનો સાંભળવો છે. કબીરજીનો દોહો તો કે સાંભળો. गुरु और गोविंद दोनों खड़े, गुरु और गोविंद दोनों खड़े, काके लागू पाए,
બલિહારી ગુરુ આપકી ગોવિંદિયો બતાય. કે ગુરુ શિક્ષક અને ગુરુ અને ગોવિંદ બે ઊભા હોય તો સાહેબ કાકે લાગુ પાય એટલે પગે કોને લાગુ? તો કે ગુરુને લાગુ. કેમ? તો કે આપણા જીવનની અંદર ગુરુનું મહત્વ હોય છે. હે કહેવાય ને કે અંધકારમાંથી તમને પ્રકાશ તરફ લઈ જનારનું કાર્ય એટલે ગુરુ. રેડી? ચાલો. અને એટલા માટે જ આપણા સંસ્કૃતમાં કહેવાય છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરાય ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. રેડી? હા. તુલસીદાસજી તો કે જેમણે રામાયણની રચના કરી છે, ચૈતન્ય મહાપ્રભુજી, વૈષ્ણવ સંપ્રદાયના ખૂબ સારા એવા સંત, અને નરસિંહ મહેતા. અને નરસિંહ મહેતાના ભજન તો તમે સાંભળ્યા જ હશે. નરસિંહ મહેતાનું એક સરસ મજાનું ભજન સંભળાવી દઉં કે મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી. હે મારી હુંડી શામળિયા ને નાદ રે શામળા ગીરધારી. મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી. વૈષ્ણવજન તો તેને રે કહીએ રે પીર પડાઈ જાન રે. એ કાનજી તારી માં કેસે પણ અમે કાનુડો કેસું રે. એટલું કેતા નહીં માને તો ગોકુળ છેડી દેસું રે. અને એમાંય સરસ મજાની આગળ લાઈન આવે કે માખણ ખાતા નહીં આવડતું મુખ હતું તારું એઠું રે. ગોપીયું કે તારા ઘર કે રાણી જય ખૂણામાં બેઠું રે. કાનજી તારી માં કેસે પણ અમે કાનુડો કેસું રે. સાહેબ સરસ મજાના આવા ગીતો સાંભળવા હોય ને તો સામાજિક વિજ્ઞાનના વિષયના લેક્ચરમાં આવવું પડે. સામાજિક વિજ્ઞાનના વિષયમાં લેક્ચરમાં આવવું પડે. અને એવી જ રીતે આપણે આવતીકાલથી આપણે સરસ મજાના નૃત્ય કલા વિશે આપણે જોવાનું છે. અને ડીપીપી જે છે એ અંદર મુકાઈ જશે એટલે ખાસ જોઈ જ લેવું. ડીપીપી ખાસ જોઈ જ લેવું. અને આવતા લેક્ચરની અંદર નૃત્ય કલા એટલે શું, અને નૃત્ય કલાની અંદર કઈ કલાનો સમાવેશ થાય છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો રહેશે. ડીપીપી આવી જશે. ચાલો, મજા આવી? આજના લેક્ચરમાં મજા આવી? કેટલીક મજા આવી? કેવીક મજા આવી? બહુ. યસ. ચાલો, આ આપણો પોલ જ છે સાહેબ એક પ્રકારનો. રેડી? ચાલો. ઓકે. ચાલો, ડીપીપી આવી જશે. અને ખાસ ચલો હવે કોમેન્ટ સેશન બંધ. જે વિદ્યાર્થીઓને પ્રશ્ન હોય એવા વિદ્યાર્થીઓ પ્રશ્ન પૂછશે. બસ ચલો, બાય. શાંતિ રાખો 2 મિનિટ. તમારા 2-5 પ્રશ્નો જવાબ આપી દઉં. કોમેન્ટ સેશન બંધ. સંગીતને લગતા જે સંગીત કલા જે આખું કરવાનું છે અને સંગીતના 3 ગ્રંથો કરવાના છે. છેલ્લે જો નીકળવા નહીં મળવાનું. અમુક અગત્યની વાતો હું છેલ્લે જ કહીશ. આ ડીપીપી હમણાં મુકાઈ જશે. હા ભાઈ, બોર્ડમાં ડીપીપી માંથી જ આવશે. ડીપીપી બુકમાં જ લખવાની હોય ને? ક્યાં લખવાની હોય બેટા? બ્લુ પ્રિન્ટ નહીં આવે હમણાં. બહુ બધા પ્રશ્ન પૂછી લીધા. થોડાક વેલિડ પ્રશ્ન પૂછો. એટલે થોડાક મને જવાબ આપવાની મજા આવે. શાસ્ત્રીય સંગીત બધું કહેવાય ને કે રાગ રાગિણી ને બધું ગાવામાં આવે છે અને શાસ્ત્રીય સંગીત કહેવાય. આપણે જે સાંભળે છે બધા લોક સંગીત છે. શાસ્ત્રીય સંગીત ભારતમાં મોટા ભાગે બહુ ઓછું ગવાય છે. ખબર જ ન પડે શાસ્ત્રીય સંગીતમાં. પેપર સોલ્યુશન જોઈએ ચેપ્ટર પૂરું થાય ને ત્યારે. મારા વાલા, ચેપ્ટર નંબર 1 માં કરાવ્યું હતું ને 2 માં કરાવીશ. ચાલો, અહીંયા આપણે લેક્ચરને વિરામ લઈએ છીએ.
આવતા લેક્ચર અંદર ફરીવાર મળશું. ત્યાં સુધી બધા જ વિદ્યાર્થી મિત્રોને બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.